મને નથી ખબર કે મારી એક ભૂલના કારણે આટલી બધી નુકસાની આવશે. સવારમાં જાગીને ઓટો વીટર લઈને થઈ ગયા આપણે લોકેશન પર હાલતા. લોકેશન પેલા જ મોટી મુસીબત આવીને ઊભી થઈ ગઈ ને આ નદીમાં તો રસ્તો જ નથી. ગમે એ થઈ જાય આપણે લોકેશન તો પર પગવાનું જ છે. ગમે એમ કરીને ટ્રેક્ટર તો આપણે બારું કાઢવાનું જ છે. ને ફાઇનલી મિત્રો લોકેશન પર પહોંચી ગયા આપણે. પછી કરી દીધું આંકવાનું ચાલુ. ને આંકવાના છે 10 વીઘામાં આપણે. ઘડી ઓટો રાખ્યો તો સેફ્ટી ખીલાના બે ભાગ થઈ ગયા. નાખીને કરી દીધું આપણે પાછું ચાલુ. ઘડી રાખ્યો તો પાછો એ ખીલો તૂટી ગયો. પછી ખીલા લેવા થઈ ગયા આપણે ગઢડા હાલતા ગાડી લે. પછી આવીને કરી દીધા બે ખીલા ભેગા એક આઈને. ઓટો વીટરમાં સેફ્ટી ખીલા કેમ તૂટી જાય કોઈને ખબર હોય કોમેન્ટ કરજો ને. પછી કરી દીધું શરૂ. ને આ ધૂળ તો મારા ટ્રેક્ટરના ડ્રાઈવર જ સહન કરી શકે. ને આ તડકામાં મારા ટ્રેક્ટરની થતી બહુ લાલ. हमारे यहाँ ऐसा ही होता है. चल झूठा. સાચી વાત એ ધૂળ તો જો કેમ ઉડે પણ. वाह क्या सीन है. ઘરેક ધૂળ ઉડાડી તો મારી ધૂળ નીકળી ગઈ બારી. બધા એક એક છોકરી કાઢી અમે 2 છોકરી તોડી નાખી એક આરે. પછી તો ગરમ એટલી થઈ ગઈ અને એડા જેવી નથી ભાઈ. અટાણે ઈ ગરમ થઈ સવારે બિલ મારું ગરમ થાય. પછી તો થઈ ગયા ટ્રેક્ટર લઈને ઘર બાજુ હાલતા. પછી તો આવી ગઈ નદી. પછી નવરાઈ નાખ્યું ટ્રેક્ટરને. अरे देवा ये गड़बड़ है बाबा. પછી નવરાઈને કાઢી નાખો કદડો. પછી થઈ ગયા ઘર બાજુ હાલતા. પછી લઈ લીધા 2 પપલા હાથમાં. પછી તો આવી ગયા ગરડા કારીગર પાસે લઈને. કારીગરે કરી દીધું ફિટ કરવાનું ચાલુ. પછી કારીગરે કરી દીધું ફિટ. હવે મળીએ એક નવા વિડીયોમાં. રામે રામ.